शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। ચાલો આજે ઝવેરચંદ મેઘાણીની એક એવી શૌર્યગાથામાં ડૂબકી મારીએ જ્યાં સન્માન અને શૌર્ય દુશ્મનીની આગમાં પણ ઝળહળી ઉઠે છે. આ એક ઉમદા બહારવટિયાની કહાની છે. આખી વાર્તા ખબર છે એક સવાલ પર ટકેલી છે. શું એવું બની શકે કે બે કટ્ટર દુશ્મનો જે એકબીજાના લોહીના તરસ્યા હોય એમની વચ્ચે પણ સન્માન જેવી કોઈ ભાવના હોય? આ સવાલ જ આખી કથાનો પાયો છે. તો આ સંઘર્ષના કેન્દ્રમાં કોણ છે? બે મુખ્ય પાત્રો છે. એક છે રાજા અને બીજો છે એક બારવટીયો. ચાલો એમને નજીકથી ઓળખીએ. જુઓ, એક તરફ છે ભાવનગરની રાજગાદી પર બિરાજેલા મહારાજ વજેસિંહ અને એમની સામે બીજી તરફ કોણ? તો કે પહાડોમાં રાજ કરતો એક નીડર બહારવટીયો જોગીદાસ ખુમાણ. એક સત્તાનું પ્રતીક છે તો બીજો બળવાનું. અને એમની વચ્ચેની દુશ્મની કોઈ નાની સૂની વાત નહોતી. ના, આ તો વર્ષો જૂની હતી. એક અન્યાયમાંથી જન્મેલી વેરની એવી આગ હતી જે બંને પક્ષને બાળી રહી હતી. પણ પછી કહાણીમાં એક એવો વળાંક આવે છે, એક એવી ઘટના બને છે જ્યાં આ વેરની કથામાં દુઃખ અને માનવતાની એક સમાન ભાવનાનો પ્રવેશ થાય છે. થાય છે એવું કે એક દિવસ એક સંદેશાવાહક દોડતો દોડતો આવે છે અને એ એવા સમાચાર લાવે છે જે આખા રાજને હચમચાવી મૂકે છે. સમાચાર શું હતા? સમાચાર હતા કે મહારાજાના યુવાન કુંવર દાદભા હવે આ દુનિયામાં નથી રહ્યા. આખા પ્રદેશ પર જાણે શોકનું મોજું ફરી વળ્યું. કહેવાય છે કે ભાવનગર અને શિહોરની ગલીઓમાં હૈયાફાટ રુદન સિવાય બીજું કંઈ સંભળાતું નહોતું. હવે આ દુઃખદ સમાચાર પહાડોમાં પણ પહોંચે છે, સીધા બહારવટિયા જોગીદાસના પડાવ સુધી. અને ત્યાં એક એવો નિર્ણય લેવાય છે જે ઇતિહાસમાં અમર થઈ જવાનો હતો. ત્યાં જોગીદાસ ખુમાણ પોતાના સાથીદારોને શું કહે છે ખબર છે? એ પૂછે છે, આપણે ખરેખર ન જઈ આવવું જોઈએ? વિચાર તો કરો, પોતાના કટ્ટર દુશ્મનના દુઃખમાં ભાગીદાર થવાની વાત. પણ આ વાત જેટલી સાદી લાગે છે એટલી હતી નહીં. અરે, આ તો સીધા મોતને આમંત્રણ આપવા જેવું હતું. જોગીદાસ એ જ દરબારમાં જવાની વાત કરતો હતો જ્યાં દરેક જણ એના લોહીનો તરસ્યો બેઠો હતો. રક્ષકો તો એને જોતા જ મારી નાખે. પણ ના, તમામ જોખમોની પરવા કર્યા વગર જોગીદાસે જવાનો નિર્ણય કરી લીધો. યોજના બની કે કુંડલાથી જે શોક કરનારા લોકોનું ટોળું આવે છે એમાં જ વેશ પલટો કરીને ભળી જવું. અને હવે કહાનીનો સૌથી રોમાંચક ભાગ આવે છે. આપણે પહોંચી ગયા છીએ શિહોરના રાજદરબારમાં, જ્યાં એક એક પળ ભારેખમ છે. કલ્પના કરો એ દ્રશ્યની. 500 માણસોની ભીડમાં જોગીદાસ ખુમાણ મોઢું ઢાંકીને બેઠો છે. ચારે બાજુ દુશ્મનો છે અને હવામાં એક અજીબ તંગદિલી છે. મહારાજ વજેસિંહ એક એક શોક કરનારના માથે હાથ મૂકીને દિલાસો આપી રહ્યા છે અને ધીમે ધીમે ડગલે ને પગલે એ જોગીદાસની નજીક પહોંચી રહ્યા છે. બધાના શ્વાસ થંભી ગયા છે. અને પછી એ બરાબર જોગીદાસની સામે આવીને ઊભા રહી જાય છે. અને ત્યારે મહારાજના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ સાંભળીને સૌ ચોંકી જાય છે. એ ધીમેથી કહે છે, છાનારો જોગીદાસ ખુમાણ. બસ આ એક વાક્યમાં બધો જ ભેદ ખુલી ગયો. જોગીદાસ તરત જ પોતાના ચહેરા પરથી કપડું હટાવી લે છે. આખા દરબારમાં જાણે વીજળી પડી. સૌ આઘાતમાં સરી પડ્યા. એમનો સૌથી મોટો દુશ્મન એમની વચ્ચે આટલો નજીક બેઠો હતો. હવે શું થશે? શું તલવારો ખેંચાશે? શું લોહીની નદીઓ વહેશે? કે પછી કંઈક એવું થશે જેની કોઈએ કલ્પના પણ નથી કરી? ક્ષણવાર માટે તો એવું જ લાગ્યું. અંધાધૂંધી ફેલાઈ ગઈ. રક્ષકોના હાથ તરત જ તલવારોની મૂઠ પર પહોંચી ગયા. સૌની આંખોમાં ગુસ્સો હતો. પણ મહારાજ વજેસિંહે પોતાનો હાથ ઊંચો કર્યો. એમણે હુકમ કર્યો, રજપૂતો થોભી જાઓ, આજ જોગીદાસભાઈ લડવા નથી આવ્યા. એમણે આગળ કહ્યું, એ મારા ગરાસ માટે નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. જુઓ, મહારાજે જોગીદાસની આંખોમાં વેર નહીં પણ માનવતા જોઈ. એમણે પારખી લીધું કે આજે એમની સામે દુશ્મન નહીં પણ એક દુઃખી પિતાના દુઃખમાં ભાગ લેવા આવેલો એક માણસ ઊભો છે. આ જે કંઈ પણ બન્યું એની પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો હતો. એક એવો નિયમ જે લખાયેલો નથી પણ શૂરવીરોના હૃદયમાં વસેલો હોય છે.
આને કહેવાય છે શૂરવીરોનો વ્યવહાર એટલે કે બહાદુરોનું આચરણ, શૌર્ય અને સન્માનનો એક એવો કોડ જે અંગત દુશ્મનીથી પણ ક્યાંય ઉપર છે, અને આ બંને એનું પાલન કર્યું. બસ આ એક જ ઘટનાએ બધું બદલી નાખ્યું. જે લોકો જોગીદાસને એક ક્રૂર રાક્ષસ માનતા હતા, એમણે આજે એનામાં રહેલા એક ઉમદા માણસને જોયો. અને જોગીદાસ ત્યાંથી પૂરા માન સન્માન સાથે શાંતિથી પાછો ફર્યો. તો આ કહાની આપણને એક સવાલ પર વિચારતા કરી જાય છે. એ કઈ ક્ષણ હોય છે જ્યારે આપણી અંદરની માનવતા આપણા ઝઘડાઓ અને સંઘર્ષો કરતાં વધુ મહત્વની બની જાય છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આજે પણ આપણે સૌએ શોધવાનો છે. आपको ये क्लास कैसा लगा नीचे कमेंट जरूर कीजिएगा। अगर ये वीडियो अच्छा लगा हो तो 2 मित्रों को जरूर शेयर करिएगा।